નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં યુનિટ 10 જોઈશું. ભાગ 6 જે છે ધોરણ 6 નો. એની અંદર યુનિટ 10 છે સ્કૂલ ઓફ સ્કિલ. એની એક્ટિવિટી 1 આપણે જોઈએ. સૂચના અહીંયા આપી છે, ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ સ્ટ્રીપ બિગિન વિથ ધ સેમ સાઉન્ડ. એટલે કે અહીંયા જે ચિત્ર આપેલા છે એના દરેક સ્પેલિંગ એક જ અક્ષરથી શરૂ થાય છે. સેમ સાઉન્ડ, સરખા અક્ષરથી શરૂ થાય છે. સર્કલ ધ લેટર શો ધ સેમ સાઉન્ડ. ને ગોળ કરવાનું છે આપણે. લોક, લાયન, લીફ, લેમન, એટલે અહીંયા આવશે એલ. એના પછી નેક્સ્ટ હેટ, હોર્સ, હેન, હાઉસ, તો એચ આવશે. નેક્સ્ટ રોઝ, રેબિટ, રિંગ, રેડિશ, આર. સન, સોપ, સ્ટાર, સ્પૂન, એસથી બરાબર સાઉન્ડ થાય છે એનો. સર્કલ કરેલા જ છે. ત્યારબાદ બટરફ્લાય, બનાના, બુક, બેગ, તો એ બીથી શરૂ થાય છે. એના પછી એક્ટિવિટી 1 જોઈએ તો આપણે 1B બરાબર પ્રશ્નોના જવાબ આપવાના છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. આન્સર એટલે જવાબ આપો. ફોલોઈંગ ક્વેશ્ચન એટલે પ્રશ્નના. બેઝ ઓન ધ સ્ટોરી ક્વિક એક્શન, બરાબર વાર્તાના આધારે. પહેલું છે ધ કિંગ વોઝ ફોન્ડ ઓફ. રાજા ખાલી જગ્યાનો શોખીન હતો, તો જવાબ છે પેઇન્ટિંગ. બીજા નંબરનું ધ કિંગ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા. રાજા ગયો હતો. ક્યાં ગયો હતો? માઉન્ટેન. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઇવન ઇફ આઈ ગેટ ધ ડેથ પેનલ્ટી આઈ એક્સેપ્ટ ઇટ. જો મને મોતની પણ સજા કરવામાં આવશે તો એ મને સ્વીકાર છે. વુ સેડ ધીસ. અને આવું કોણે કહ્યું હતું? તો એ શેફર્ડ બોય. એના પછી નેક્સ્ટ વુ સેવ્ડ ધ કિંગ. વુ એટલે કોણે, સેવ એટલે બચાવ્યો હતો, કિંગ એટલે રાજાને. અ શેફર્ડ બોય સેવ્ડ ધ કિંગ. આ રીતે જવાબ રહેશે મિત્રો. એના પછી 5મા નંબરનો પ્રશ્ન છે, વેર ડીડ ધ કિંગ બ્રિંગ ધ બોય. વેર એટલે ક્યાં, કિંગ એટલે રાજાએ, બ્રિંગ એટલે બોલાવ્યો, બોય એટલે છોકરાને. ધ કિંગ બ્રોટ. બ્રિંગનું બ્રોટ થઈ જશે ભૂતકાળમાં. બ્રોટ એટલે બોલાવ્યો હતો. ધ બોય ટુ ધ પેલેસ. એના મહેલમાં બોલાવ્યો હતો. ઓકે. એના પછી 6ઠા નંબરનું ધ કિંગ પનિશ ધ બોય. રાજાએ છોકરાને સજા આપી. ટ્રુ સાચું હતું, ફોલ્સ ખોટું હતું, તો એ ખોટું હતું, ફોલ્સ. પછી 7મા નંબરનું ધ કિંગ ડિસાઇડેડ ટુ પે. રાજાએ નક્કી કર્યું ચૂકવવાનું બોય છોકરાને ફોર હિઝ એડ્યુકેશન એન્ડ અપબ્રિંગિંગ. બરાબર, એના શિક્ષણ માટેનું અને એના આગળના ભવિષ્ય, એનું જે પણ કંઈ ઘડતર છે એની માટેનો ખર્ચો ઉઠાવવાનો એણે નક્કી કર્યું. હવે એક્ટિવિટી 2 છે. અહીંયા ડાયલોગ આપેલા છે. હુ સેડ ટુ વુમ. કોણ કોને કહે છે? તેજસ્વી બોલે છે, હે સૌમ્યા, વોટ્સઅપ. કેમ છે સૌમ્યા, કેવું છે? સૌમ્યા કહે છે, આઈ લોસ્ટ માય ન્યૂ પેન, હેવ યુ સીન ઇટ. મને મારી પેન ખોવાઈ ગઈ છે, તે જોઈ છે? તેજસ્વી કહે છે, આઈ થિંક માય બ્રધર રિષિ વોઝ પુટિંગ સમથિંગ ઇન ધ ખોયા પાયા. મારો ભાઈ કદાચ ખોયા પાયા જે વિભાગ છે, ખાનું છે, ત્યાં કંઈક મૂકી રહ્યો હતો. તો સૌમ્યા કહે છે, હે રિષિ, હેવ યુ સીન માય પેન બ્રધર. શું તે મારી પેન જોઈ છે ભાઈ? રિષિ કહે છે, યસ, આઈ ફાઉન્ડ અ પેન ડ્યુરિંગ ધ રિસેસ. મને રિસેસમાં એક પેન મળી હતી. ઇઝ ઇટ અ ન્યૂ પેન વિથ યલો કેપ. શું એ નવી પેન હતી પીળા કલરના ઢાંકણા સાથે? સૌમ્યા કહે છે, એક્ઝેક્ટલી, ઇટ ઇઝ બર્થડે ગિફ્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ. હા, મને મારા માતા પિતાએ ગિફ્ટમાં આપી હતી મારા બર્થડેમાં. રિષિ સેઝ, ઓકે, આઈ પુટ ઇટ ઇન ધ ખોયા પાયા, પ્લીઝ ટેક ઇટ. મેં એને ખોયા પાયામાં મૂકી છે, ત્યાંથી લઈ લે. ટીચર કહે છે, વેલ ડન રિષિ. હવે નીચેના વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે? તો વોટ્સઅપ આવું બોલે છે તેજસ્વી, કહે છે સૌમ્યાને. પછી આઈ લોસ્ટ માય ન્યૂ પેન, હેવ યુ સીન ઇટ. આવું બોલે છે સૌમ્યા, કહે છે તેજસ્વીનીને. યસ, આઈ ફાઉન્ડ ધ પેન ડ્યુરિંગ ધ રિસેસ. આવું રિષિ બોલે છે સૌમ્યાને કહે છે. એક્ઝેક્ટલી, ઇટ્સ અ બર્થડે ગિફ્ટ ફ્રોમ માય પેરેન્ટ્સ. આવું સૌમ્યા બોલે છે અને રિષિને કહે છે. વેલ ડન આવું ટીચર બોલે છે અને રિષિને કહે છે. ઓકે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અહીંયા ફાઇન્ડ એન્ડ રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સર્કલ. અહીંયા જે સર્કલ આપ્યું છે એમાંથી સરખા ઉચ્ચારવાળા શબ્દો શોધીને લખવાના છે. તો કામનો સરખો ઉચ્ચાર થાય છે સર્કલમાંથી, પામ, બામ. થિંકનો થાય છે શિંક, બ્લિંક. કેરનો થાય છે રેર, શેર. ઈચનો થાય છે રીચ, બીચ. આસ્કનો થાય છે માસ્ક, ટાસ્ક. ઓકે, આ રીતે તમે લખી શકો છો. એના પછી એક્ટિવિટી 3 છે. અહીંયા એક પાઠમાંથી જ ફકરો લેવામાં આવ્યો છે, વરદરાજવાળો. બરાબર, એના આધારે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે.
તો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વરદરાજ ફીલ ઓન ધ વે? રસ્તામાં વરદરાજને કેવો અનુભવ થયો? તો વરદરાજ ફેલ્ટ થ્રસ્ટી ઓન ધ વે. થ્રસ્ટી એટલે તરસ લાગી એને, રસ્તામાં એને તરસ લાગી. સેકન્ડ નંબર ક્વેશ્ચન, વોટ વેર ધ વુમેન ડુઈંગ એટ ધ શોર્ટ ડિસ્ટન્સ? ટૂંકા અંતરે સ્ત્રીઓ શું કરી રહી હતી? ધ વુમેન વેર ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ. સ્ત્રીઓ છે કૂવામાંથી પાણી કાઢી રહી હતી. એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન છે, વોટ વોઝ ધેર ઓન ધ સ્ટોન વેર ધ રોપ વેર મૂવિંગ? ત્યાં પથરા પર શું હતું જ્યાં દોરડું ઘસાઈ રહ્યું હતું અથવા તો હલી રહ્યું હતું? ધેર વેર માર્ક્સ ઓન ધ સ્ટોન વેર ધ રોપ વેર મૂવિંગ. ત્યાં માર્ક્સ એટલે નિશાની હતી પથ્થર ઉપર કે જ્યાં દોરડું હલી રહ્યું હતું. નંબર 4 ક્વેશ્ચન, વોટ ડીડ ધ વરદરાજ આસ્ક ટુ ધ વિમેન? વરદરાજે સ્ત્રીઓને શું પૂછ્યું? હી આસ્ક ધ વિમેન, હાઉ ડીડ યુ મેક ધીસ માર્ક્સ? કેવી રીતે આ તમે માર્ક્સ નિશાની બનાવી? ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ લોંગ. લોંગનો વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે, તો થઈ જશે શોર્ટ. ઓકે. એના પછી એક્ટિવિટી 4 છે, ચિત્ર આપેલું છે. તો ચિત્રની અંદર અહીંયા પહેલો છે, વેર ઇઝ મેક્સ ગોઈંગ? મેક્સ ક્યાં ગયો છે? તો એનો પહેલો જવાબ આવશે, અહીંયા લખી દેવાનો છે, ઇટ ઇઝ ચેઝિંગ ધ બટરફ્લાય. તે પતંગિયાનો પીછો કરી રહ્યો છે. તો અહીંયા છોકરો કહે છે, ઇઝ ઇટ સેફ ફોર હિમ ઇન ધેર? બરાબર, શું એ સુરક્ષિત છે ત્યાં? તો એનો જવાબ છે, યસ ઇટ્સ અ સેફ. હા, તે સુરક્ષિત છે, અહીંયા લખી દેવાનો છે. અને ત્રીજા નંબરનો છે, યસ હોલ્ડ યોર આઈસ્ક્રીમ ટાઈટ. અહીંયા લખી દેવાનો છે. ઓકે, આ રીતે ચિત્રની અંદર. ત્યારબાદ એક્ટિવિટી 4B અંદર અહીંયા ચિત્ર આપેલું છે. અહીંયા જે શબ્દો આપેલા છે, ઇન, ઓન, નિયર, બિસાઇડ, બિટવીન, નેક્સ્ટ ટુ, અંડર, બિહાઇન્ડ, એના આધારે આપણે નીચે વાક્ય બનાવવાના છે. ચિત્ર ધ્યાનથી જોઈ લેવાનું છે મિત્રો. અને એના આધારે અહીંયા વાક્ય છે. પહેલું વાક્ય અહીંયા બનશે, ધેર ઇઝ અ કેટ અંડર ધ ટેબલ. બીજું વાક્ય બનશે, ધેર ઇઝ અ સેલ્ફ નિયર ધ વિન્ડો. એક ચોપડી મૂકવાની છાજલી છે બારીની નજીક. ધેર આર બુક્સ ઇન ધ શેલ્ફ. છાજલીની અંદર ચોપડીઓ છે. ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. દિવાલ ઉપર એક ચિત્ર છે. ધેર ઇઝ અ અર્થ ગ્લોબ. બરાબર, આ જે નકશાનો જે ગોળો છે એને અર્થ ગ્લોબ કહેવામાં આવે છે. ઓકે, ધેર ઇઝ અ અર્થ ગ્લોબ ઓન ધ ટેબલ. ધેર આર ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ. ટેબલની નજીક બાજુમાં જ ખુરશીઓ છે. ધેર ઇઝ અ પોટ બિટવીન ધ બુક્સ. ચોપડીની વચ્ચે એક પોટ આપેલો છે. ધ વિન્ડો ઇઝ બિસાઇડ ધ શેલ્ફ. બારી છે એ છાજલીની બાજુમાં છે. ઓકે. એના પછી સી નંબરની એક્ટિવિટી છે મિત્રો, એન્ડ, બટ, બીકોઝ, સો અને ઓર. આનો ઉપયોગ કરીને આપણે અહીંયા ભરવાની છે. પહેલામાં આવશે, ધ બસ વોઝ લેટ, સો આઈ વોઝ લેટ ફોર ધ સ્કૂલ. બસ મોડી હતી તેથી હું સ્કૂલ માટે મોડી પડ્યો અથવા તો પડી. આઈ નો ધ પાસવર્ડ બટ આઈ કાન્ટ ટેલ યુ. મને પાસવર્ડ ખબર છે પરંતુ હું તમને નહીં જણાવું. વિલ યુ ટેક બટર મિલ્ક ઓર કોલ્ડ ડ્રિંક વિથ ઢોસા? તમે ઢોસા સાથે છાશ લેશો કે કોલ્ડ ડ્રિંક લેશો? ચોથા નંબરનું, આઈ બાય કેક, કેન્ડીઝ એન્ડ આઈસ્ક્રીમ. નંબર 5, યુ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક બિકોઝ યુ ડિડન્ટ લિસન ટુ ધ ટીચર. તને ટોપિક નથી ખબર પડી કારણ કે તે ટીચરને સારી રીતે સાંભળ્યા નથી. ક્રિશા લાઇક્સ ડાન્સિંગ બટ હર બ્રધર ડોન્ટ લાઇક ડાન્સિંગ. ક્રિશાને ડાન્સિંગ પસંદ છે પરંતુ તેના ભાઈને પસંદ નથી. બટમાં હંમેશા મિત્રો પાછળનું છે નકાર વાક્ય, નકારાત્મક ભાવ દર્શાવતું જોવા મળે છે. 7મા નંબરનું છે, જોન ઇઝ નોટ પોલાઇટ સો નો વન લાઇક્સ હિમ. જોન પોલાઇટ નથી તેથી તેને કોઈ પસંદ કરતું નથી. 8મા નંબરનું, યુ મસ્ટ સ્ટડી ફોર ધ એક્ઝામ ઓર યુ વિલ ગેટ લેસ માર્ક્સ. તમારે ચોક્કસ પરીક્ષા માટે ભણવું જોઈએ, નહીતર અથવા તો તમે ઓછા માર્ક્સ મેળવશો. જીલ લાઇક્સ એપલ ઓર પેર્સ. બરાબર, જીલને એપલ્સ પસંદ છે અથવા તો પેર પસંદ છે. એના પછી એક્ટિવિટી 5ની અંદર જોઈએ મિત્રો. એક્ટિવિટી 5ની અંદર આપણને અહીંયા પહેલું ઉપર જે શબ્દો આપેલા છે, ફેધર્સ, લાયન, બી, જીરાફ, આઈસ, સન, હની, સિલ્ક, ના જેવું. બરાબર, એવું સમાનાર્થી અહીંયા લખવાનું છે. તો એઝ બ્રેવ એઝ, તો અહીંયા આવશે લાયન. એઝ ટોલ એઝ, તો આવશે જીરાફ. એઝ લાઇટ એઝ, તો આવશે ફેધર્સ. એઝ સોફ્ટ એઝ, તો આવશે સિલ્ક. એઝ સ્વીટ એઝ, તો આવશે હની.
એઝ બિઝી એઝ તો આવશે બી, એઝ કુલ એઝ આવશે તો આઈસ, એઝ બ્રાઇટ એઝ ધ સન. આ રીતે મિત્રો અહીંયા જવાબ લખવાના રહેશે. ત્યારબાદ બી નંબરની એક્ટિવિટી જોઈએ છે મિત્રો. અહીંયા ટંગ ટ્વિસ્ટર આપ્યું છે. હાઉ મેની ટાઈમ્સ કેન યુ રિસાઇટ ધીસ ટંગ ટ્વિસ્ટર ઇન અ મિનિટ? 1 મિનિટમાં કેટલી વખત બોલી શકો છો? કમ્પેર યોર સ્કોર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ સ્કોર ઇટ. બરાબર, શું છે ટંગ ટ્વિસ્ટર? આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. બીજા નંબરનું છે સિલી શીપ, સ્લીપી, સ્લીપ સાયલેન્ટલી. ત્રીજા નંબરનું છે બિગ બ્રાઉન બેર બીટ અ બિગ બ્રાઉન બગ. ઓકે, આ બોલવાનું છે 1 મિનિટની અંદર સ્પીડમાં. એના પછી સી નંબરની એક્ટિવિટી મિત્રો જોઈએ તો આપણે અહીંયા સી નંબરની એક્ટિવિટીમાં રીડ ધ સેન્ટેન્સ એન્ડ સર્કલ ધ કરેક્ટ વન. અહીંયા વાંચવાની છે એક્ટિવિટી અને સાચા પર આપણે ગોળની નિશાની કરવાની છે. તો મોસ્ટ ચિલ્ડ્રન લાઇક ધ આઈસ્ક્રીમ. બરાબર, તો અહીંયા જનરલી વાક્ય છે એની પર સર્કલ છે. બીજા નંબરનું છે યુ વિલ ગો ટુ ધ સ્કૂલ, તો ભવિષ્યકાળનું છે એટલે અહીંયા ટુમોરો પર આવશે. ત્રીજા નંબરનું છે ધ બોયઝ લે ઓન ધ ફ્લોર. બરાબર, ધ ટોયસ લે ઓન ધ ફ્લોર, તો અહીંયા ભૂતકાળનું વાક્ય છે એટલે યસ્ટરડે પર આવશે સર્કલ. ચોથા નંબરનું છે જીલ વેન ટુ ધ વોચ ધ મૂવી. બરાબર, ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા યસ્ટરડે પર આવશે. ક્રિશા વિલ વિઝિટ હર અંકલ, ક્રિશા એના અંકલની મુલાકાત લે છે, ભવિષ્યકાળનું છે એટલે અહીંયા ટુમોરો આવશે. છઠ્ઠા નંબરનું છે પ્રિશા વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ, એ ભૂતકાળનું વાક્ય છે એટલે અહીંયા યસ્ટરડે પર સર્કલ કરવામાં આવશે. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો એક્ટિવિટી 6 છે રાઇટ યોર ફેવરેટ ફેસ્ટિવલ નેમ ઇન ધ રેક્ટેંગલ એન્ડ ધેન રાઇટ સમ વર્ડ્સ રિલેટેડ ટુ ઇટ. તમારા ફેવરેટ ફેસ્ટિવલનું અહીંયા નામ લખવાનું છે. અહીંયા નામ લખેલું છે કાઇટ ફ્લાઇંગ ડે ઓર ઉત્તરાયણ. બરાબર, એને રિલેટેડ અહીંયા ક્લુઝ શબ્દો લખવાના છે. તો છે 14 જાન્યુઆરી, કાઇટ ફ્લાઇંગ ડે, પીપલ ફ્લાય કાઇટ્સ, ઇટ સ્વીટ્સ, કટ કાઇટ્સ, રન ટુ કેચ ધ કાઇટ્સ, એન્જોયફુલ ડે, લાઇક સો મચ. ઓકે, હવે એના આધારે અહીંયા નીચે એસે જેવો આપણે અહીંયા ફકરો લખ્યો છે. પહેલું વાક્ય છે એની અંદર ઉત્તરાયણ ઇઝ સેલિબ્રેટેડ ઓન 14 જાન્યુઆરી એવરી યર, દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે. સેકન્ડ નંબર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ કાઇટ ફ્લાઇંગ ડે, તેને પતંગ ઉડાવવાના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એવરીવન સ્પેશિયલી ચિલ્ડ્રન ફ્લાય કાઇટ્સ ઓન ધેટ ડે, બધા જ પતંગ ચગાવે છે, ખાસ કરીને બાળકો એ દિવસે પતંગ ચગાવે છે. પીપલ મેક સ્વીટ્સ ઓફ તિલ એન્ડ જેગરી, લોકો છે એ તલ અને ગોળની મીઠાઈઓ બનાવે છે. સમ પીપલ ટ્રાય ટુ કટ ઇચ અધર્સ કાઇટ, અમુક લોકો એકબીજાની પતંગ કાપવા માટે પ્રયત્ન કરે છે. નંબર 6 સમ ચિલ્ડ્રન રન વિથ ધ પોલ ટુ કેચ કાઇટ્સ, અમુક છોકરાઓ છે એ પોલ સાથે એટલે કે દંડા સાથે દોડે છે પતંગો પકડવા માટે. પીપલ એન્જોય થ્રુ આઉટ ધ ડે, લોકો છે આખો દિવસ આનંદ કરે છે. આઈ લાઇક ઉત્તરાયણ ફેસ્ટિવલ સો મચ, મને ઉત્તરાયણ ફેસ્ટિવલ ખૂબ જ પસંદ છે. આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો મિત્રો. લાઇક કરવા માટે એકદમ ફ્રી છે, કોઈ પણ પૈસા નથી. જો ચોક્કસથી વિડીયો પસંદ આવે તો અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.